Preview. Hello and welcome to DAPET Commerce Institute as well as for Science Only English. Last lecture માં if you remember તો આપણે શરૂઆત કરી હતી adverb clause of supposition થી. adverb clause of supposition માં સમાવેશ કોનો થતો? એક તો as if અને બીજું હતું as though. Absolutely આપણે વિડિયો તો જોયો તો જોડે WhatsApp માં નાખેલી જે બી આપણી વર્કશીટ હતી એ વર્કશીટ પણ આપણે સોલ્વ કરી નાખેલી. CTS ની બાબતમાં જોવા જઈએ, એડિટિંગ એટલે કે ફાઇન્ડ આઉટ ધી એરર્સ ની બાબતમાં જોવા જઈએ અને લેંગ્વેજ ફંક્શન ની બાબતમાં જોવા જઈએ તો એ ચેપ્ટર કામનું તો હતું જ. બસ આજે ફરી એકવાર એવા જ એક ચેપ્ટર ની શરૂઆત કરીએ કે જે તમને CTS માં તો આવી છે એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં આવી જ શકે છે. આ ઉપરાંત ફાઇન્ડ આઉટ ધી એરર્સ માં પણ એનું સ્થાન છે અને એબ્સોલ્યુટલી કોઈ પણ ચેપ્ટર CTS નું હોય એટલે લેંગ્વેજ ફંક્શન તો અંદર હોય અને હોય જ. આજે ફરી એકવાર એવા ચેપ્ટર ની શરૂઆત કરીએ છીએ. આજે આપણે શરૂઆત શેનાથી કરીએ છીએ તો ભાઈ આજે આપણે શરૂઆત કરી દઈએ છીએ એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ થી. ઓકે, અચ્છા, સૌથી પહેલો પ્રશ્ન આપણને થાય કે સર આ એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ માં સમાવેશ કોનો થાય છે? તો બાળકો પહેલી જ વસ્તુ બરાબર ધ્યાનથી સાંભળજો કે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ whenever you talk about adverb clause of purpose તો what includes adverb clause of purpose? Absolutely we can say કે જ્યારે બી તમે કોઈ પણ સેન્ટેન્સ ટુ પ્લસ ક્રિયાપદના મૂળ રૂપની મદદથી જોડો છો અથવા તો જો તમે કોઈ પણ વાક્ય ઇન ઓર્ડર ટુ ની મદદથી જોડો છો અથવા તો જો ભાઈ તમે કોઈ પણ વાક્ય વિથ વ્યૂ ટુ ની મદદથી જોડો છો અથવા તો જો ભાઈ તમે કોઈ પણ વાક્ય સો ધેટ અને સો ધેટ નું જ સિમિલર છે ઇન ઓર્ડર ધેટ. જો તમે કોઈ પણ વાક્ય સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ, અહીંયા પાછું સો ધેટ એટલે ભેગું સો ધેટ ની આપણે વાત કરીએ છીએ એટલે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ ની મદદથી જો તમે કોઈ પણ સેન્ટેન્સને જોડો છો અથવા તો જો તમે કોઈ પણ સેન્ટેન્સ નું ફોર્મેશન કરો છો absolutely it is called adverb clause of purpose. બસ આજે આજ બધી વાક્ય રચનાઓ પર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું તો છે. મારા વાપરાને અગત્યનું ચેપ્ટર છે, કામનું ચેપ્ટર છે અને બોર્ડમાં કે તમારી 11th ની એક્ઝામમાં પૂછાઈ શકે એ પ્રકારનું ચેપ્ટર તો છે. નંબર 2, જેટલા પણ CTS ના ચેપ્ટર, જેટલા બી કમ્પ્લીટ સેન્ટેન્સ ના ચેપ્ટર આપણે 11th માં લઈએ છે, keep this in your mind, એ બધા જ ચેપ્ટર્સ તમને 12th માં કામ લાગશે. એટલે ડોન્ટ હેવ ધેટ એટીટ્યુડ કે સર મેં તો 11th માં કરી દીધું તો આનું આ રિપીટ 12th માં થશે. Absolutely they all these chapters will be repeated in 12th even. એટલે તો કહું છું 11th પરફેક્ટ કરવામાં મજા તો છે અને absolutely છે. ઓકે, ચલો હવે સૌથી પહેલા જો આપણે વાત કરીએ આ એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ ની બેઝિક થિયરીની. ઓકે, અર્થાત ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ in order to, with a view to, so that કે in order that ઉપયોગમાં ક્યાં લઈ શકાય છે? તો જો આપણે એની ઉપયોગિતાની વાત કરીએ ને તો whenever you need to know કે ભાઈ ક્યાં આ વસ્તુ ઉપયોગમાં લેવાશે, absolutely એની ડેફિનેશન, absolutely એની વ્યાખ્યા પર તમારે બરાબરનું કોન્સન્ટ્રેશન રાખવું તો પડે. ઓકે, કહેવાય શું? તો બસ કહેવાય એક્ઝેક્ટલી કે કયા પ્રકારે સમજો બચાવો, કહેવાય એક્ઝેક્ટલી કે કયા પ્રકારે કે જ્યારે બી તમને કોઈ પણ વાક્યમાં પર્પસ યુઝ કરવાનું કીધું હશે ને, વાક્યમાં તમને હંમેશા કુલ કેટલા વાક્યો આપ્યા હશે? 2 વાક્યો આપ્યા હશે. ઓકે, બેમાંથી એક વાક્ય હંમેશા ક્રિયા દર્શક હશે. કોઈકને કોઈ એક ક્રિયા, એની અંદર કોઈને કોઈ એક એક્શન જરૂરથી દર્શાવેલું હશે અને જે કોઈ પણ તમારો બીજું વાક્ય છે ને, ઓકે, એ બીજું વાક્ય આ ક્રિયા પાછળનો શું બતાવતું હશે? હેતુ, ઈરાદો કે ઉદ્દેશ દર્શાવતું હશે. બરાબર યાદ રાખજો, યાદ રાખવા જેવી મેટર એબ્સોલ્યુટલી આ છે તો ખરી જ. કહેવાય શું? તો બસ કહેવાય એક્ઝેક્ટલી કયા પ્રકારે કે જ્યારે બી તમને કોઈ પણ વાક્યમાં એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ કીધું હશે, એબ્સોલ્યુટલી યુ નીડ ટુ નો ધીસ કે વાક્યમાં તમને કોઈ કેટલા વાક્ય આપ્યા હશે? 2 વાક્યો આપ્યા હશે. બેમાંથી એક વાક્ય તમારું કેવું હશે? ક્રિયા દર્શક હશે. ભાઈ બીજું વાક્ય ક્રિયા પાછળનો શું બતાવતું હશે? હેતુ, ઈરાદો કે ઉદ્દેશ. તમે જ મગજથી વિચારો. ઓકે, વી ઓલ આર હ્યુમન બીંગ્સ અને હ્યુમન બીંગ્સ કોઈ પણ કામ કરે ને તો એનું કામ કરવા પાછળનો 100% કોઈને કોઈ એક હેતુ હોય, કોઈને કોઈ એક ઈરાદો હોય, કોઈને કોઈ એક ઉદ્દેશ હોય. કોઈ પણ હેતુ, ઈરાદા કે ઉદ્દેશ વગર આપણે ક્યારેય કોઈ ક્રિયા કરતા નથી. હું આ એક વિડિયો લેક્ચર્સ બનાવી રહ્યો છું, જેટલા બી વિડિયો લેક્ચર્સ હું બનાવી રહ્યો છું એ વિડિયો લેક્ચર્સ બનાવવા પાછળનો મારો કોઈ હેતુ, ઈરાદો કે ઉદ્દેશ તો હશે. ઓકે, તમે આ વિડિયો લેક્ચર્સ જોઈ રહ્યા છો, એબ્સોલ્યુટલી તમારો પણ આમાં કોઈ હેતુ, ઈરાદો કે ઉદ્દેશ હશે. ઘણા લોકો ખરેખર શીખવા માટે આ વિડિયો લેક્ચર જોતા હશે, ઘણા બધા એ જોવા માટે છે વિડિયો લેક્ચર જોતા હશે કે ડીએમ સર ને ભણાવતા આવડે છે કે નહીં. તો
એબ્સોલ્યુટલી ગમે તે હોય, કોઈને કોઈ હેતુ, ઈરાદો કે ઉદ્દેશ આપણો દરેકે દરેક ક્રિયા પાછળ રહેલો તો છે જ. ઓકે, તો યાદ રાખજો, આ જે છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝની ડેફિનેશન કહેવાય છે લીધી આપણે કે વાક્યમાં જે બી ક્રિયા બની છે એ ક્રિયા પાછળનો હેતુ, ઈરાદો કે ઉદ્દેશ આપણે દર્શાવવાનો રહેશે. પહેલી અગત્યની વસ્તુ, કોઈ પણ જગ્યાએ CTS કર્યો એટલે CTS માં હાફ ઓફ ધ સેન્ટેન્સ તમને 100% આપેલું હશે. અહીંયા કયું વાક્ય આપણને પહેલેથી આપીને આપ્યું હશે? તો અહીંયા પહેલેથી જ ક્રિયા દર્શક વાક્ય આપણને પહેલેથી જ આપેલું હશે. આ ક્રિયા પાછળનો શું ઈરાદો છે, આ ક્રિયા પાછળનો શું હેતુ છે, બસ એ જ આપણે દર્શાવવાનું થાય. ઓકે, હવે સૌથી પહેલા આપણે શરૂઆત શાથી કરીએ છીએ? ટુ પ્લસ ક્રિયાપદના મૂળરૂપ અને ઇન ઓર્ડર ટુ ની ચાવીથી. જો સાચી એક વાત તમને કહું તો મને નથી લાગતું કે આ બધું CTS માં પૂછાય, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ યોર સિલેબસ. તો બીઇંગ અ પાર્ટ ઓફ યોર સિલેબસ આઈ એમ ગોના ટીચ યુ ઇવન ધેટ. ઓકે, કહેવાય શું? તો સૌથી પહેલા ક્રિયાદર્શક વાક્ય, કોઈને કોઈ જે ક્રિયા છે એ ક્રિયાદર્શક વાક્ય આપણે વાક્યમાં કેવું રાખવાનું છે? એમનું એમ જ રાખવાનું છે. તો ભાઈ ક્રિયાદર્શક વાક્ય આપણે એમને એમ લઈ લીધું. હવે જો વાક્યમાં તમે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ યુઝ કરવા માંગો છો તો 100% ટુ લઈ લો. ઓકે, અથવા તો ટુ ની જગ્યાએ તમે વાક્યમાં શું લઈ શકો છો? ઇન ઓર્ડર ટુ. બોથ ધી થિંગ્સ આર સેમ. ટુ કહો કે ઇન ઓર્ડર ટુ કહો, બંને છે તો સરખા જ, તો ટુ લઈ લો અથવા તો ઇન ઓર્ડર ટુ લઈ લો. ટુ અને ઇન ઓર્ડર ટુ પછી હંમેશા તમારે વાક્યમાં શું લેવાનું છે ભાઈ? ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું છે. બસ એક જ બાબતનું બરાબર ધ્યાન રાખજો કે તમે અહીંયા જે પણ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો છો ને એ ક્રિયાપદનું મૂળ રૂપ આ પહેલા વાક્યમાં દર્શાવેલી આ ક્રિયા દર્શક વાક્ય પાછળનો હેતુ, ઈરાદો કે ઉદ્દેશ બતાવતું હોવું જોઈએ. સમજો વાતને. આ ક્રિયા બની છે એ ક્રિયા પાછળનો હેતુ શું છે, ઈરાદો શું છે, ઉદ્દેશ શું છે, એની પાછળ એ જ ક્રિયાપદ તમારે ક્યાં બતાવવાનું છે? ટુ અથવા ઇન ઓર્ડર ટુ પછી. અર્થાત આ ક્રિયાપદનું મૂળરૂપ આ આખી ક્રિયા પાછળનું શું બતાવતું હોવું જોઈએ? હેતુ, ઈરાદો કે ઉદ્દેશ. એટલે અહીંયા ક્રિયાપદનું બહુ જ ધ્યાન આપજો, કારણ કે એક જ શબ્દ, સીધી ભાષામાં તમને કહું તો એક જ શબ્દ આખી ક્રિયા પાછળનો હેતુ, ઈરાદો કે ઉદ્દેશ દર્શાવે છે. તો ટુ લઈ લો, ઇન ઓર્ડર ટુ લઈ લો, ક્રિયાપદનું મૂળરૂપ. હા, પછી બહુ તો વાક્યમાં તમે કેવા શબ્દો સેટ કરી શકો છો ભાઈ? અન્ય શબ્દો. ઇંગ્લિશમાં એને કહી શકાય ઓડ વર્ડ્સ તમે વાક્યમાં સેટ કરી શકો છો. તો whenever you are using to or in order to as adverb clause of purpose, absolutely the key will be the very first one, to, in order to, ક્રિયાપદનું મૂળરૂપ અને કેવા શબ્દો? અન્ય શબ્દો. બસ ભેજામાં એક જ વસ્તુ યાદ રાખજો કે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આ આખી ક્રિયા પાછળનું શું બતાવતું હોવું જોઈએ? હેતુ, ઈરાદો કે ઉદ્દેશ. આ આખો હેતુ, ઈરાદો કે ઉદ્દેશ એક શબ્દમાં તમારે સમાવી લેવાનો છે. ઓકે, તો આ છે તમારી પહેલી ચાવી, ટુ, ઇન ઓર્ડર ટુ, ક્રિયાપદનું મૂળરૂપ અથવા અને અન્ય શબ્દો. માન લો કોઈ માણસ આપણને એવું કહે કે ના સર મારે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કે ઇન ઓર્ડર ટુ નથી વાપરવું, મારે તો વાક્યમાં વિથ અ વ્યૂ ટુ વાપરવું છે. યસ, વી કેન યુઝ વિથ અ વ્યૂ ટુ. ઓકે, તો ચલો જો સૌથી પહેલા ક્રિયાદર્શક વાક્ય અને તરત જ વાક્યમાં આપણે શું લઈશું ભાઈ? વિથ અ વ્યૂ ટુ. અને વિથ અ વ્યૂ ટુ આવ્યા પછી સીધું જ વાક્યમાં આપણે ક્રિયાપદનું શું લેવાનું છે મારા ભાઈઓ? ing. હંમેશા યાદ રાખજો કે ભલે વિથ અ વ્યૂ ટુ ના અંતે to2 નામક શબ્દ આવતો હોય પણ વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા તમારે ક્રિયાપદનું શું લેવાનું થાય છે? ing જ લેવાનું થાય છે. આજના લેક્ચરની બીજી વસ્તુ તમે બરાબર યાદ રાખજો. હા, યાદ તો રહી ગયું હશે કે વિથ અ વ્યૂ ટુ પછી ing આવે, પણ શું યાદ રાખજો? જ્યારે પણ આપણે લોકો લેક્ચરમાં મળીએ ને, ડોન્ટ ફોરગેટ ટુ આસ્ક મી. મને કે પૂછવાનું ભૂલતા નહીં કે સાહેબ વિથ અ વ્યૂ ટુ પછી ing જ કેમ આવે? મોટા ભાગના સાહેબો પેલું એઝ ઇફ જેવી વાતો કરશે કે એઝ ઇફ વાળામાં હિશી કે ની જોડે હંમેશા વર લેવાનું, હંમેશા વર લેવાનું. એટલે આપણે વર લેવાનું છે કેમ? ઓકે, એનું માહિતી હું તમને ક્યારે આપીશ? લેક્ચરમાં જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે. બસ આ બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે બહુ બધા લોકો એવું કે વિથ અ વ્યૂ ટુ પછી ing આવે, વિથ અ વ્યૂ ટુ પછી ing આવે, આપણે કેમ ing આવે? ઓકે, ડિટેલમાં એક્સપ્લેનેશન આપીશ, અત્યારે નહીં, જ્યારે ક્લાસમાં રૂબરૂ મળશું ત્યારે. ઓકે, તો વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું શું આવશે? ing. આવી ગયું ભાઈ તમારું વાક્યમાં ing આવે છે બહુ તો વાક્યમાં. હવે તમે કેવા શબ્દો લખશો ભાઈ? અન્ય શબ્દો. બસ અન્ય શબ્દો. વાક્ય રચનાનો શું થઈ જશે ભાઈ? અંત તમારે વાક્યમાં લઈ લેવાનો થાય. તો યાદ રાખજો વિથ અ વ્યૂ ટુ. અત્યાર પૂરતું એવું બોલી નાખું છું કે વિથ અ વ્યૂ ટુ એ ગ્રામરનો અપવાદ છે કે વિથ અ વ્યૂ ટુ ના અંતે ભલે ટુ હોય
હોય છતાં પણ એના પછી હંમેશા ક્રિયાપદનું શું આવે છે ing અને પછી વાક્યમાં કેવા શબ્દો અન્ય શબ્દો. બસ અહીંયા પણ એ ધ્યાન રાખજો કે તમે જે પણ ક્રિયાપદનું ing મૂકો છો ને ઓકે એ ing આ પહેલી વાક્યમાં જે ક્રિયાદર્શક વાક્ય છે એ ક્રિયા પાછળનો આખો હેતુ ઈરાદો કે ઉદ્દેશ આ માત્ર ને માત્ર આ ing દર્શાવતું હોવું જોઈએ. આ ing માં આ પહેલા વાક્યમાં બતાવેલી ક્રિયાનો આખો હેતુ ઈરાદો કે ઉદ્દેશ આવી જવો જોઈએ. એક ક્રિયાપદમાં એ પણ ing વાળા ક્રિયાપદમાં આખો હેતુ ઈરાદો કે ઉદ્દેશ સમાઈ જવો જોઈએ. તો in order to છે, to છે, with a view to છે. પ્રમાણમાં સહેલી ચાવીઓ છે. 10th માં કદાચ તમે આની સારી એવી પ્રેક્ટિસ કરી પણ હશે, બહુ વાંધો નથી આવતો. અગત્યનું શું છે? તો અગત્યનું છે it is called so that અથવા તો we can say in order that. તો હવે હું કહીશ કે તમારું attention અત્યાર સુધી તો હતું જ. double your attention now, okay, and just get yourself on the board, okay. સૌથી પહેલા ક્રિયાદર્શક વાક્ય અહીંયા પણ કેવું રાખશો એમનું એમ, જે રીતે to, in order to, with a view to વાક્યની મધ્યમાં જ આવે છે. એબ્સોલ્યુટલી જો તમે so that એટલે કે ભેગા so that ની વાત કરો અથવા તો in order that ની વાત કરો, એ બંને પણ હંમેશા ક્યાં આવશે? વાક્યની મધ્યમાં. તો so that અને in order that આવી ગયું છે. હવે ધ્યાનથી સમજો કે so that અને in order that પછી હંમેશા વાક્યમાં તમારે શું લેવાનું છે? કર્તા. જુઓ to, in order to કે with a view to માં કર્તાની ઝંઝટ નથી. બસ અહીંયા બરાબર ધ્યાન રાખજો કે so that અને in order that પછી કર્તા પર બરાબરનું કોન્સન્ટ્રેશન રાખવું પડે મારા ભાઈઓ, ઓકે, કે so that in order that પછી હંમેશા કર્તા આવે. અચ્છા, કોઈ પણ માણસ આપણને પૂછે કે સાહેબ મારે કર્તા લાવવાનો છે ક્યાંથી? ઓકે, તો બેટા કર્તા આપણે બીજે કસેથી નથી લાવવાનો. કર્તા માટે હંમેશા આ જે ક્રિયાદર્શક વાક્ય છે ને એ ક્રિયાદર્શક વાક્યની શરૂઆતમાં, હા એક્ઝેક્ટ આ જગ્યાએ તમને કોઈએ કર્તા આપ્યો હશે. આ કર્તાનું સર્વનામ એબ્સોલ્યુટલી ક્યાં લેશો? so that અને in order that પછી લેશો. કદાચ કોઈ માણસ કે સાહેબ હું સાવ બહારથી કોઈ કર્તા લઈ આવું તો ચાલે? હા, કારણ કે અહીંયા તમે ગુજરાતી so that અને in order that પછીનું વાક્ય પર્પસ બતાવે છે. પર્પસ બતાવવા વાળા વાક્યનું ગુજરાતી દરેક માણસ પોતાની રીતે કરશે, ઓકે. તો જો એવું બી બની શકે તમે સાવ અનનોન ત્રાહિત વ્યક્તિ જેનો ઉલ્લેખ કોઈ જગ્યાએ વાક્યમાં છે જ નહીં એવો કર્તા પણ લખી શકો છો. ના નથી, લખી શકાય છે. એટલે કર્તા મૂકવાની બે જ પદ્ધતિ છે કે વાક્યની શરૂઆતમાં જે કર્તા છે ભાઈ એનું સર્વનામ લઈ લો, અને એ કર્તા નથી લેવો તો સાવ બહારથી જ કોઈ એક કર્તા તમારા વાક્યના ગુજરાતી અનુસાર તમે અહીંયા લઈ શકો છો. પણ હું હજુ પણ એવું કહીશ કે સેફ પદ્ધતિ જો કોઈ હોય તો સેફ પદ્ધતિ છે વાક્યની શરૂઆતમાં જે કર્તા છે એ કર્તાનું સર્વનામ અહીંયા લઈ લેવામાં મજા. રાહુલ હોય તો હી, રાધા હોય તો શી, વી હોય તો વી, આઈ હોય તો આઈ. આવું કરવાના ફાયદા 100% છે, ઓકે. જ્યારે પણ તમે બહારથી કરતા લાવો છો ને તો પ્રોબ્લેમ ક્યાં છે? તો પ્રોબ્લેમ દીકરા ત્યાં છે કે વાક્ય એક્ટિવ પણ બની શકે, એ વાક્ય પેસિવ પણ બની શકે. અને જો એક્ટિવ પેસિવ નોલેજ મજબૂત ના હોય ને તો આ વાક્ય ખોટું પડી શકે છે, ઓકે. સો ધેટ્સ વાય હું તમને અત્યાર પૂરતું શ્યોર એવું કહીશ કે તમે એવું રિસ્ક ન લો તો વધારે સારું, અને રિસ્ક લો તો બે વાર સેન્ટેન્સ ખાસ વાંચવાનું જો તમે બહારથી કરતા લાવો છો તો, ઓકે. ચલો આવી ગયો તમારો 100 વાતની એક વાર વાક્યમાં કરતા આવી જાય છે ત્યાર પછી વાક્યમાં કાં તો આપણે શું લઈશું? કેન. કાં તો આપણે વાક્યમાં શું લઈશું? કુડ, ઓકે. અચ્છા, જસ્ટ ફોર યોર નોલેજ કેન અને કુડ ની જગ્યાએ મે કે માઇટ પણ લઈ શકાય છે. આપણે નહીં લઈએ, આપણે કેન અથવા કુડ જ લઈશું. કદાચ કોઈ માણસ કહેશે સાહેબ કેન ક્યાં લઈશું? કદાચ કોઈ માણસ કહેશે કુડ ક્યાં લઈશું? સિમ્પલ છે. જો ક્રિયાદર્શક વાક્ય વર્તમાનમાં છે તો કેન, ક્રિયાદર્શક વાક્ય ભૂતકાળમાં છે તો કુડ. તો કરતા પછી કેન અથવા તો કુડ જેવા શબ્દો આવી જ ગયા છે. ચલો કેન કે કુડ જેવા શબ્દો આવી જાય. અહીંયા પણ કેન અને કુડ પછી આપણે અત્યાર પૂરતું તો લઈશું ક્રિયાપદનું મૂળ રૂપ, અને કેવા શબ્દો ભાઈ? અન્ય શબ્દો લઈ લેવાના છે. ટૂંકમાં કેન અને કુડ પછી 100% અહીંયા જવા દઈએ છે. કેન અને કુડ પછી આપણે હંમેશા શું લેવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું છે. અને આ પછી અન્ય શબ્દો એટલીસ્ટ યુ કેન અન્ડરસ્ટેન્ડ થાય. તો કેન કુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આપણે વાક્યમાં લેવાનું થાય. અને અહીંયા પણ એ વસ્તુ ભૂલતા નહીં કે જે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આપણે વાક્યમાં લઈએ છે
ઓકે એ ક્રિયાપદનું મૂળ રૂપ આ આખી ક્રિયા પાછળનો શું બતાવતો હોવો જોઈએ? હેતુ, ઇરાદો કે ઉદ્દેશ દર્શાવતું હોવું તો જોઈએ. ફટાફટ ચાવીનું રિવિઝન કરાવી દઉં કે જ્યારે બી ટુ અથવા ઇન ઓર્ડર ક્રિયાદર્શક વાક્ય એમનું એમ ટુ ઇન ઓર્ડર ટુ ક્રિયાપદનું મૂળ રૂપ અન્ય શબ્દો વિથ અ ટુ ની વાત કરો ક્રિયાદર્શક વાક્ય વાક્યની મધ્યમાં વિથ અ ટુ ક્રિયાપદનું આઈએનજી અને અન્ય શબ્દો સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ ક્રિયાદર્શક વાક્ય સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ ત્યાર પછી વાક્યમાં કર્તાનું ધ્યાન રાખવા જેવું છે. પહેલી પદ્ધતિ છે વાક્યની શરૂઆતમાં જે કર્તા છે એનું શું લઈ લો? સર્વનામ. અને જો એ કર્તા ના લેવો હોય તો વાક્યના ગુજરાતી અનુસાર બહારથી પણ કર્તા લઈ શકાય. કર્તા પછી કેન અથવા કુડ, મેકે માઇટ પણ લઈ શકાય પણ લેતા નથી. વર્તમાન કાળ હોય તો કેન, ભૂતકાળ હોય તો કુડ. વર્તમાન ભૂતકાળનો ખ્યાલ આ ક્રિયાદર્શક વાક્યમાંથી આવી જશે. અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ અન્ય શબ્દો. યાદ રાખજો ક્રિયાપદનું મૂળ રૂપ હોય, ક્રિયાપદનું આઈએનજી હોય કે અહીંયા કેન કુડ પછીનું ક્રિયાપદનું મૂળ રૂપ હોય એ ક્રિયાપદનું મૂળ રૂપ કે આઈએનજી હંમેશા આ આખી ક્રિયા પાછળનું શું બતાવતું હોવું જોઈએ? હેતુ, ઇરાદો કે ઉદ્દેશ દર્શાવતું હોવું જોઈએ. Now let's take some examples. Let's start example. પહેલું જ એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ ડેશ 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 ડેશ. અત્યાર પૂરતું મેં કાઉન્સમાં લખ્યું છે માત્ર પર્પઝ. એકચ્યુઅલી એક્ઝામમાં તમને ખાલી પર્પઝ નહીં આપે, તમને એક્ઝામમાં આપશે ઇન ઓર્ડર ટુ પ્લસ પર્પઝ અથવા પર્પઝ વિથ ઇન ઓર્ડર ટુ, પર્પઝ વિથ અ વ્યૂ ટુ, પર્પઝ વિથ સો ધેટ ઓર ઇન ઓર્ડર ધેટ આવું આપશે. પણ જો કે અત્યારે હું આવું કંઈક આપી દઈશ તો સેન્ટેન્સ આપણે માત્ર એક જ રીતે બનાવી શકશું. અનકોર્સ આપણે એવું કરવું તો છે નહીં, આપણે સેન્ટેન્સ ત્રણ રીતે બનાવવું છે, રાઈટ? એટલે એબ્સોલ્યુટલી અત્યારે મેં ખાલી કૌંસમાં પર્પઝ લખી નાખ્યું છે. છેલ્લા એક્ઝામ્પલમાં મેં તમને કંઈક એનો આઈડિયા આપ્યો છે કે તમને એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે. તો એનીવેઝ બધી વસ્તુઓ સાઈડ પર મૂકીએ, સેન્ટેન્સ પર, એક્ઝામ્પલ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. પહેલું જ વાક્ય જરા જુઓ. સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ ડેશ 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 કૌંસમાં પર્પઝ કીધું છે. હવે પર્પઝ કીધું હોય એટલે હું તો 100% ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને ઇન ઓર્ડર ટુ વાપરવાનો, વિથ અ વ્યૂ ટુ યુઝ કરવાનો અને સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ પણ યુઝ કરવાનો. ઓકે, એનીવેઝ વી હેવ ટુ સ્ટાર્ટ વિથ ધેટ. પહેલું જ વાક્ય સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ એ ક્રિયાદર્શક વાક્ય છે. વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે એ ક્રિયાદર્શક વાક્ય છે. યુ નો ધેટ વેલ. ક્રિયાદર્શક વાક્ય તો આપણે કેવું રાખવાનું છે ભાઈ? એમનું એમ રાખ્યું. સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ એમનું એમ. ચલો પહેલા જ વાક્યમાં ઇન ઓર્ડર ટુ અથવા ટુ વાપરીએ. આ વખતે ટુ વાપરીએ તો સૌથી પહેલા શું આવશે? અહીંયા ટુ. ઓકે, હવે ટુ પછી તમારે હંમેશા સ્ટુડન્ટ્સ શા માટે, સ્ટુડન્ટ્સ કેમ આટલી બધી મહેનત કરે છે? ઓકે, વિચારો વિચારો વિચારો. સ્ટુડન્ટ્સ કેમ આટલી બધી મહેનત કરે છે? હા, તમારા મગજમાં કંઈક ને કંઈક વિચાર તો આવ્યો હશે. ઓકે, પણ થોડુંક સારું સેન્ટેન્સ બનાવીએ. તમારો વિચાર ખોટો છે, આઈ એમ નોટ ટેલિંગ યુ ધીસ. ઓકે, સારો જ વિચાર હશે, તમે જે હેતુ, ઇરાદો, ઉદ્દેશ વિચાર્યો હશે પરફેક્ટ જ હશે, પણ થોડુંક બેટર એક્ઝામ્પલ લખવાની ટ્રાય કરીએ. ઓકે, કે સ્ટુડન્ટ્સ કેમ મહેનત સખત કરે છે? તો સ્ટુડન્ટ્સનું મહેનત કરવા પાછળનું એક રીઝન હોઈ શકે એ લોકોને પોતાનો ગોલ શું કરવો હોય? અચીવ કરવો હોય, રાઈટ? બીજું ઘણું બધું તમે વિચાર્યું છે, પણ હજુ બીજા બે એક્ઝામ્પલ છે આપણી પાસે. ડુ નોટ વરી અબાઉટ ધેટ થિંગ. ઓકે, તો સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ ટુ પછી વાક્યમાં લઈશું અચીવ. અચીવ મીન્સ મેળવવું, પ્રાપ્ત કરવું. ઇટ વિલ બી ACHIEVE. ઓકે, આઈ વાક્યમાં અચીવ. ઓકે, શું અચીવ કરવો છે? એમને એમના ગોલ્સ અચીવ કરવા છે. બહુ વચન છે સ્ટુડન્ટ્સ, ધેટ્સ વાય. ઓકે, તો તરત વાક્યમાં શું લખશો? ધેર. અને ધેર પછી વાક્યમાં લખશો ગોલ્સ. ઓકે, તો સેન્ટેન્સ આવું જ બનશે કે સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ ટુ અચીવ ધેર ગોલ્સ. ઇન ઓર્ડર ટુ પણ લઈ શકાય, ઇન ઓર્ડર ટુ અચીવ ધેર ગોલ્સ. બંને સેમ જ છે, ટુ કહો કે ઇન ઓર્ડર ટુ કહો. ઓકે, હવે આમાં જરા વિથ અ વ્યૂ ટુ લઈએ અને પર્પઝ, ઇરાદો બદલી કાઢીએ. હવે જો સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ. ઓકે, સ્ટુડન્ટ સખત મહેનત કરે છે. શા માટે સખત મહેનત કરે છે? સારા માર્ક્સ મેળવવા માટે. એબ્સોલ્યુટલી યુ આર રાઈટ. ઓકે, તો સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ સીધું જ વાક્યમાં શું મૂકશો? વિથ અ વ્યૂ ટુ. આઈટી વાક્યમાં વિથ અ વ્યૂ ટુ. ઓકે, મેળવવું. કયો શબ્દ છે? મેળવવું. મેળવવાનું ઇંગ્લિશ શું થાય? ગેટ. સમટાઈમ્સ જે સિમ્પલ પ્રકારના ક્રિયાપદો હોય ને એને યાદ રાખવામાં મજા છે. યાદ રાખજો. મેળવવું મીન્સ વોટ? ગેટ. ગેટ ને આઈએનજી લગાડો શું થશે? ગેટિંગ. ઓકે, વિથ અ વ્યૂ ટુ બધી હંમેશા ક્રિયાપદનું શું આવે છે બચ્ચાઓ? આઈએનજી. તો અહીંયા શું આવશે? વિથ અ વ્યૂ ટુ ગેટિંગ. વાક્યમાં ગેટિંગ. ઓકે, અને લાવા તો બધાને કેવા માર્ક હોય છે? સારા માર્ક જ લાવા હોય છે. તો વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ. અને વાક્યમાં લઈશું માર્ક્સ. ઓકે, થોડીક જગ્યાની કમી છે, સાહેબ ચલાવી લેજો. ઓકે, તો ગેટિંગ ગુડ માર્ક્સ. તો વાક્ય આ બને છે કે સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ good marks. Okay, ચલો આમાં we can use so that. બસ so that નું જરા બરાબર ધ્યાન આપજો. ઓકે, અને પાછું ત્રીજું કોઈ પર્પસ મગજમાં વિચારવા જ લાગો, રાઈટ? હવે જુઓ, સ્ટુડન્ટ્સ
વર્ક હાર્ડ. સીધું જ વાક્યની મધ્યમાં શું લઈશું ભાઈ? સો ધેટ લઈ લઈશું. ઓકે, ચલો સો ધેટ આવી ગયું. સો ધેટ પછી તમારે હંમેશા વાક્યમાં શું લેવાનો છે? કરતા. સેફ જગ્યા શું છે? તો વાક્યની શરૂઆતમાં જે કરતા આપ્યો છે ભાઈ એનું શું લઈ લેવું જોઈએ? સર્વનામ. શરૂઆતમાં કયો કરતા છે? સ્ટુડન્ટ. સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે હું તો એવું કહીશ વાક્યમાં શું લઈ લો? ધ્યેય નામનો શબ્દ લઈ લો. ઓકે, વર્ક. વર્ક એ ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ છે તો વાક્યનો કાળ કયો છે? વર્તમાન કાળ. વર્તમાન કાળ છે તો ધ્યેય પછી વાક્યમાં કયો શબ્દ લઈ લો? કેન. ઓકે, તો સો ધેટ પછી ધે પછી કેન આવી ગયું. કેન પછી 100% મારે શું લેવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. હવે અચીવ ધેર ગોલ એ બી અહીંયા લઈ શકાય. ગેટિંગ ગુડ માર્ક્સ તો ગેટ ગુડ માર્ક્સ અહીંયા કરી શકાય. બધું બરોબર છે. કંઈક નવું વિચારીએ ને. ઓકે, આજકાલ તમને ખબર જ છે કે જેડબલઈ નીટ બહુ મોટી એક્ઝામ્સ હવે આવવાની સ્ટાર્ટ થઈ ગઈ. લોકો મહેનત કેમ કરતા હોય છે? તો જેડબલઈ અને નીટ જેવી એક્ઝામ્સ ને ક્રેક કરવા માટે. ઓકે, આજકાલ પાસ થવું જરૂરી નથી. આજકાલ નવો વર્ડ નીકળ્યો છે પાસ થવા માટે, ક્રેક કરવા માટે. ઓકે, તો બસ એ જ લઈ ગયા છે. ઓકે, તો સો ધેટ ધે કેન ક્રેક. ઓકે, CRACK, સો ધેટ ધે કેન ક્રેક JEE. પાછળ નીટ વાળાને ખોટું લાગે, બી વાળા કે અમન નામે નહીં એટલે આવી જશે. બસ તારે NEET નીટ. હવે કોમર્સ વાળા ખોટું ના લગાડતો હું મહેરબાની કરી. ઓકે, તમારે 12માં પછી CA કરવાનું હોય, ચિંતા ના કરતા. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ વર્ક હાર્ડ સો ધેટ ધે કેન ક્રેક JEE ઓર નીટ. તમે આવી રીતે સેન્ટેન્સ બનાવી શકો છો. ત્રણે બનાવવાની જરૂર નથી. એક્ઝામમાં કોઈ એક જ બનાવવાનું આવે છે. પણ એનીવેઝ 3 પર્પસ તમને ખબર હોય સાહેબ, તમે રાજા છો. જે રીતે વાક્ય બનાવો એ રીતે બનાવો. ઓકે, nobody can interfere in your private matters. ઓકે, ચલો લેટ્સ સી આગળ જોઈએ. ધોની પ્લેડ વેલ. મસ્ત વાક્ય. ઓકે, કંઈક નવું શીખવાડીશ તમને આમાં. ધોની પ્લેડ વેલ ડેશ કયો શબ્દ છે? પર્પસ. મેં માત્ર પર્પસ આપ્યું છે જાણી જોઈને, જેથી હું in order to, with a view to અને absolutely I can speak like this કે so that યુઝ કરી શકું એટલા માટે. તો જરા જુઓ, ધોની પ્લેડ વેલ ક્રિયાદર્શક વાક્ય. ધોની પ્લેડ વેલ ક્રિયાદર્શક વાક્ય છે. કેવું રાખવાનું છે મારે? એમનું એમ જ રાખવાનું છે. તો ધોની પ્લેડ વેલ રહ્યું એમનું એમ. હવે પહેલા તો in order to વાપરો. આ વખતે in order to વાપરીએ તો અહીંયા શું આવશે? in order to. ઓકે, હવે કોઈ પણ ખેલાડી કોઈ પણ બેટ્સમેન મસ્ત રમે ને તેની પાછળનું રીઝન, પહેલું રીઝન ભાઈ ધોનીના ફેન્સ ખોટું ના લગાડે, રાઈટ? આની પાછળનું એક જ રીઝન હોય, એ પોતાની સદી સેન્ચુરી પૂરી કરવા માંગતો હોય. ધેટ્સ વાય. ઓકે, તો રાઈટ, પૂરું કરવાનું ઇંગ્લિશ શું થાય? ફિનિશ. ઓકે, તો in order to finish. ઓકે, હવે ધોની છે સેન્ચુરી એ કરશે તો એની સેન્ચુરી ગણાશે, આપણી સેન્ચુરી તો ગણાવવાની નથી. એટલે વાક્યમાં શું લઈશું? અહીંયા his. ઓકે, અને his પછી આ જગ્યાએ શું લઈશું? સેન્ચુરી. ઓકે, સીધો પ્રોબ્લેમ થશે. ઓકે, કે સાહેબ સેન્ચુરી સી લેવાનું છે કે સેન્ચુરીમાં S લેવાનું છે? ઓકે, ચાલો મોટો લોચો આવ્યો. ઓકે, અચ્છા, સેન્ચુરીમાં C આવે, S ન આવે. S તો અભયારણ્ય વાળામાં આવે. ઓકે, હવે જો આવો ક્યાંય પણ સેટ આઉટ જાય ને, યુઝ યોર બ્રેન. સેન્ચુરી એટલે છે શું? આફ્ટર ઓલ 100 રન્સ. તો સીધું વસ્તુ છે ને, ફિનિશ હિઝ 100. આરામથી 100. 100 નો સ્પેલિંગ ના આવડે તોય ચિંતા નહીં કરવાની. હિઝ 100 રન્સ. ખતમ. ઓકે, અથવા હિઝ સેન્ચુરી ચાલી શકશે પણ CENTUARY ભૂલવાનું નહીં. ઓકે, તો ટુ ફિનિશ હિઝ 100 રન્સ, ટુ ફિનિશ હિઝ સેન્ચુરી. ઓકે, યુ કેન સ્પીક લાઈક ધીસ. ઓકે, અચ્છા ચલો આજ વાક્ય મેં વિથ વિડુ પણ પર્પસ બદલી કાઢશું. હવે સેન્ચુરી વાળો પર્પસ નહીં લખી, કંઈક અલગ રાખશું. ઓકે, તો જો ધોની પ્લેડ વેલ. ઓકે, હવે વાક્યમાં શું લઈશું? વિથ વ્યૂ ટુ. તો ગો ફોર વિથ વ્યૂ ટુ, કે ધોની પ્લેડ વેલ વિથ વ્યૂ ટુ. બરાબર છે. હવે સેના માટે રમ્યો? ઓકે, તો એને બિચારાને કપ જીતવો હશે, એને બિચારાને મેચ જીતવી હશે, એને બિચારાને સિરીઝ જીતવી હશે. ઓકે, તો એના માટે પણ થઈ શકે ને. તો વિથ વ્યૂ ટુ વિનિંગ. જીતવું એટલે શું થાય? વિન. વિન ને ING લગાડો શું થાય? વિનિંગ. તો શું આવશે? વિથ વ્યૂ ટુ વિનિંગ. બરાબર છે. વિનિંગ. ધ પણ લઈ લઉં છું. ઓકે, તો ધ કપ પણ થઈ શકે, ધ મેચ પણ થઈ શકે, ધ સિરીઝ બહુ લાંબુ SERIES સિરીઝ પણ થઈ શકે. ઓકે, તમને જે ઈચ્છા થાય એ તમે લખી શકો છો. તો વિથ વ્યૂ ટુ વિનિંગ ધ કપ, ધ મેચ ઓર ધ સિરીઝ. ચલો હવે જઈએ છે સો ધેટ પર. સૌથી પહેલા ધોની પ્લેડ વેલ લઈ લીધું. હવે વાક્યની મધ્યમાં શું લઈશું ભાઈ આપણે લોકો? યસ, વાક્યની મધ્યમાં હવે આપણે શું લઈશું ભાઈ? સો ધેટ નામનો શબ્દ લઈ લઈશું. ઓકે, સો ધેટ ની જગ્યાએ in order that લેશો તો પણ ચાલશે. ઓકે, હવે સૌથી પહેલા સો ધેટ લઈ લીધું. સો ધેટ પછી આપણે વાક્યમાં શું લેવાનું છે? કરતા લેવાનું છે. ઓકે, તમે કરતા તરીકે ધોની તો યુઝ કરી જ શકો છો પણ બહારથી પણ કરતા લાવી શકો છો. ઘણી બધી વખત લોકો આવું બોલતા હોય છે કે ધોની સારું રમ્યો. કેટલા માટે સારું રમ્યો?
કે ઇન્ડિયા જીતી શકે. ઓકે, હવે ઇન્ડિયા જીતી શકે બોલવામાં યોગ્ય જ લાગે છે. એબ્સોલ્યુટલી વી કેન સ્પીક લાઈક ધીસ કે હવે અહીંયા આપણે સહેજ બહારથી કરતા લઈને પણ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. તો સો ધેટ પછી બહારનો કરતા કયો આવશે ભાઈ? ઇન્ડિયા. પહેલું વાક્યમાં ઇન્ડિયા. ઓકે, અચ્છા કયો શબ્દ આપ્યો છે? પ્લેડ શું બતાવે છે? ભૂતકાળ. ભૂતકાળ એટલે વાક્યમાં શું લેવું જોઈએ આપણે? કુડ. પહેલું વાક્યમાં કુડ. ઓકે, અને ઇન્ડિયા શું છે ભાઈ? જીતી શકે. અહીંયા જીતવાનું કામ ધોની સારું રમશે તો જીતવાનું કામ કોણ કરશે ભાઈ? ઇન્ડિયા કરશે. તો એબ્સોલ્યુટલી ઇન્ડિયા કુડ વિન. આવું પણ તમે લખી શકો છો. ઓકે, તો પણ તમે જે પ્રકારે સેન્ટેન્સ બોલતા હોય એ પ્રકારે લખી શકો છો. ઓકે, તો ધ્યાન રાખજો, યુ મસ્ટ મેક ધ સેન્ટેન્સ અકોર્ડિંગ વોટ યુ સ્પીક ઇન ગુજરાતી. ક્લિયર છે? તો ત્રણ એક્ઝામ્પલ જરા જોઈ લો કે ધોની પ્લેડ વેલ ઇન ઓર્ડર ટુ ફિનિશ હિઝ 100 runs or his century. પણ સી વાળું. ઓકે, ધોની પ્લેડ વેલ with a view to winning the cup, the match, the series. It depends on you. Okay, number 3, ધોની played well so that India બહારથી જ કરતા લાયા. India could win. Absolutely આવી રીતે સેન્ટેન્સ બનાવી શકાય છે. છેલ્લું એક એક્ઝામ્પલ લઈએ. હવે એમાં in order to કે with a view to નથી લેતા, માત્ર so that લઈએ છે. કેમ માત્ર so that લઈએ છે? તો જો સવાલ I opened the window purpose with so that. તમને પરીક્ષામાં આવું લખીને આપશે. purpose with so that. it means તમારે વાક્યમાં માત્ર શું વાપરવાનું છે? so that જ વાપરવાનું છે. with a view to કે in order to use કરવાનું નથી. તો keep this in your mind. ઓકે, ચાલો તો I open the window. ઓકે, વાક્યમાં so that છે તો તરત વાક્યમાં શું આવશે ભાઈ? so that. ઓકે, લઈ લીધું બી વાક્યમાં મેં so that. તો I open the window so that પછી મારે વાક્યમાં કરતા લેવાનું છે. હા, કરતા મૂકવાની સ્ટાઇલ કેટલી છે? 2. તમે વાક્યની શરૂઆતમાં જે કરતા છે એ જ કરતા અહીંયા મૂકી દેશો, ધેટ્સ ઓકે. અથવા તમે સીધો જ બહારથી પણ કોઈ કરતા લાઈ તો શકો જ છો. સેફ એન્ડ સાઉન્ડ શું છે? તો સેફ એન્ડ સાઉન્ડ એ છે કે વાક્યની શરૂઆતમાં જે કરતા છે એ જ કરતા અહીંયા લો, ધેટ્સ બેટર. ઓકે, હવે તમે વિચારો કોઈ પણ માણસ બારી શા માટે ખોલતો હોય? બારી ખોલવા પાછળનો પર્પઝ, હેતુ કે ઈરાદો શું હોય? તો પહેલું મારે જલ્દી હેતુ ઈરાદો કે ઉદ્દેશ એ જ હોય કે ભાઈ એને ફ્રેશ એર જોઈતી હોય. ઓકે, આમ રૂમમાં સફોકેશન બહુ થઈ જાય, ગરમી બહુ વધી જાય તો આપણે બારી ખોલી નાખીએ છીએ. કેમ ખોલી નાખીએ છીએ? ટુ ગેટ ફ્રેશ એર. ઓકે, આપણને ફ્રેશ એર, તાજી હવા આપણને મેળવવી હોય છે. ધેટ્સ વાય. તો વી કેન સ્પીક લાઈક ધીસ કે I open the window so that પછી વાક્યમાં કરતા તરીકે શું લઈએ છે? I. હવે ઓપન શું બતાવે છે? ભૂતકાળ છે ઇઝ ઇક્વલ ટુ શું લેશો અહીંયા? could. ઓકે, અહીંયા ફ્રેશ એર મેળવવાનું ઇંગ્લિશમાં તમને હમણાં શું મેળવવું ઇઝ ઇક્વલ ટુ વોટ? get. તો we are going for get so that I could get અને કેવી એર ભાઈ? fresh air. ઓકે, અને છેલ્લે કરી શકો છો ફૂલ સ્ટોપ. તો જોઈ લો I opened the window so that I could get fresh air. અચ્છા, ચલો આમાં સચ કે નવું બી બનાવીએ, બીજું સેન્ટેન્સ બી બનાવીએ. ઓકે, with a view to કે in order to નહીં, ખાલી so that જ બનાવીએ છે. અચ્છા, આમાં with a view to વાપરવું છે તો with a view to getting fresh air. in order to વાપરવું છે સાવ ફાલતુ. in order to get fresh air. ઓકે, so that જ વાપરીએ પણ સચ પર્પસ બદલી કાઢીએ. વધારે એક્ઝામ્પલ્સ કે વધારે પર્પસ એટલા માટે શીખવાડું છું કે જેને કારણે યુ કેન ઓપન અપ યોર માઇન્ડ. ઓકે, તો બે વાસ્ટ રીતે વિચારતા થાઓ એ જરૂરી છે. CTS એ લોજિકલ વસ્તુ છે અને જેટલું તમારું લોજિક ડેવલપ હશે ને એટલા સારા સેન્ટેન્સ તમે કરી શકશો. અચ્છા, બીજું આપણે કયા પર્પસ છે? ચલો so that લઈ લઈએ પહેલા તો. ઓકે, રાઈટ. so that પછી કરતા તરીકે ફરીવાર I લઈ લઈએ. કોઈ રિસ્ક નથી લેવું, I જ લઈએ. બહારથી કરતા લાવી શકાય પણ લાવો નથી. so that પછી I લઈ લઈએ છે. ઓકે, બીજા આપણે કયા પર્પસ થી બારી ખોલીએ છીએ? ઓકે, તો બીજા આપણે એ પર્પસ થી બારી ખોલીએ કે ઘણી વાર એવું બને કે આપણો ભાઈબંધ આવ્યો હોય, બૂમ પાડતો હોય, કશું કોઈ હોય, કંઈક થયું હોય, બારીની બહાર આપણે જોવું હોય. મોસ્ટ પ્રોબેબલી ઘણી બધી વખત આપણે બારી કેમ ખોલીએ છીએ કે બારીની બહાર જોવા માટે. બારીની બહાર જોવું, બહાર જોવું એટલે આઉટ, જોવું એટલે લુક. તો શું આવશે? લુક આઉટસાઇડ. ઓકે, તો so that I ભૂતકાળની વાત છે વાક્યમાં શું આવશે? could. અને could પછી વાક્યમાં શું આવશે? look. અને લઈ શકાય આઉટસાઇડ. ઓકે, તો સિમ્પલ લોજિકલી વાત એક્ઝેક્ટલી આ છે કે this is what we call your adverb clause of purpose. જો ક્લાસરૂમ હોય તો કદાચ હજુ બીજા 4-5 એક્ઝામ્પલ વધારે થયા હોત. વિડિયોની લેન્થ થોડી વધારે છે પણ I would recommend you to watch the video the full. ઓકે, રીઝન છે જેટલું ધ્યાનથી જોશો એટલું વધારે તમને ફાવવાનું જ છે. તો આજે આપણે લીધું આપણે ટોપિક એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. 3 વસ્તુ શીખ્યા છીએ. in order to અથવા to પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, with a view to પ્લસ ing, so that
કરતા કરતા પછી કેન કુડ ક્રિયાપદનું મૂળ રૂપ. બસ યાદ રાખજો, એક જ શબ્દનો ખેલ છે. ઓકે, કે તમે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો, વિથ ટુ પછી આઈએનજી મૂકો, કે કેન કુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો. એ શું બતાવતું હોવું જોઈએ? ક્રિયા પાછળનો હેતુ, ઇરાદો કે ઉદ્દેશ. ઓકે, ફોર મોર ડિટેલ્સ WhatsApp ખાસ ચેક કરી લેજો. ઓકે, તમને વર્કશીટ પણ મળી જશે, બીજું ઘણું બધું પણ મળી જશે. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ હિયર DM but signing off. Thank you.